આજે પ્રવૃત્તિ એટલી બધી થઈ છે કે સાયંકાળે મંદિર જાય ને રાતના 8 વાગે મૂળ ઓફિસેથી આવે, પછી બધી બીજી પ્રવૃત્તિ હોય એટલે મંદિર જવાનો ટાઈમ જ ન રહે. તો સ્વામી કે કાંઈ નહીં, તમે સાંજે પણ તમારા ઘરે દરરોજ મંદિર થાય. અરે દરરોજ મંદિર છે તો એ તીર્થ છે. ઘર પણ સ્વામી કે તીર્થ થયું. ભગવાનના સંત અને ભગવાનની મૂર્તિ જ્યાં આગળ પધરાય એ ઘર પણ તીર્થરૂપ થયું. એ ઘર પણ તીર્થ જ બની જાય છે. અને એ પ્રમાણે એ તીર્થ સમજીને એની અંદર પણ બેસીને કથા વાર્તા કરી. એટલે ઘર મંદિરની અંદર પણ આપણે કથા વાર્તાની વાત કરી કે દરરોજ જ્યાં પણ થાય તો આપણા સંસ્કાર ઘરના આખા આપણા થઈ જાય. બાળકોના, આપણા જે મોટા મનોબુદ્ધિ જે આપણા બધા હોય કુટુંબીઓ એ સાથે બેસી અને ભજન કીર્તન કરે તો પણ એને પણ શાંતિ સુખ મળી જાય. એટલે એ પણ એક અગત્યની વસ્તુ છે. એટલે એ મંદિર થયું એટલે ત્યાં આગળ સ્વામી ઘર સભા કરો. હવે મંદિર છે એટલે મંદિરની અંદર જઈને મંદિરમાં જઈને સુખ સભા કરવાની, કથા વાર્તા કરવાની. આ મંદિરમાં જે કરીએ છીએ એ ઘર મંદિરમાં કરો કે ઘરની અંદર મંદિર થાય અને સાથે સાથે આપણે સભાનું કામ કરવું કે એ કથા વાર્તા કીર્તન ત્યાં આગળ પણ કરવાથી આપણા સંસ્કાર સચવાય. આજે માણસ સંસ્કાર વંચિત થયો છે, સંસ્કાર રહિત બનતો જાય છે. કારણ કે પ્રવૃત્તિ એવી થઈ છે અને એની અંદર એવા આકર્ષણ પ્રલોભન છે એટલે માણસ બધો કુસંગે ચડતો જાય છે. એમાં પોતે વ્યસનોથી, બીજા સંસ્કારોથી, કુસંસ્કારોથી અશાંત વાતાવરણ ઊભું થઈ ગયું. એટલે એ બધા સંસ્કારો જો આપણે ન સાચવીએ તો પછી આપણી પરિસ્થિતિ બહુ ખરાબ ધીરે ધીરે થતી જાય છે. એટલે આપણા મૂળ સંસ્કારો સાચવીએ તો પછી આ બધું સુખદાયક આપણને મળે. આજે જે આપણા જે વૈદિક કાળથી આપણે વેદો છે, ઉપનિષદો છે, ભાગવત છે, ગીતા છે અને મહાન સંતો જે પૂર્વ થઈ ગયા અને મહાન આચાર્ય અવતારો આવ્યા એમને જે આપણને વાતો આપી છે એ વાતોને આપણે જો ભૂલી જઈશું તો પછી આપણે મનુષ્ય નહીં રહીએ અને હવે આપણે મનુષ્યની અંદરથી ચાલ્યા જઈશું ને પશુ જેને કહેવાય છે એવું ધર્મે હિના પશુભિદ નરા નામ કે મનુષ્ય ધર્મ વગરનો મનુષ્ય પશુ સમાન છે. એટલે ધર્મના સંસ્કારો હોય તો આપણે મનુષ્ય કહેવાય છે. એટલે આ બધા ગ્રંથોનું વાંચન કરવા થકી, મંદિરમાં જવા થકી એ થાય છે. એટલે શ્રીજી મહારાજે પણ પોતે વચનાવળ આપ્યું, શિક્ષાવત્રી આપી, એની અંદર બધી વાત ઘણી સરસ લખી છે. એટલે એનું પણ વાંચન કરીએ, એમાંથી શબ્દો ગ્રહણ કરીએ, એવું આપણું જીવન બનાવીએ. ધર્મનું આચરણ જો આપણામાં આવે છે તો જ આપણે મનુષ્ય છે એ ધર્મના સંસ્કારો એ આપણી અંદર હંમેશા રહે. આજે નીતિ નિયમનું ધોરણ કેટલું નીચું ગયું છે આપણે જાણીએ છીએ. નીચું એટલું બધું ગયું છે કે આજે માણસ રહ્યો નથી, માણસ રહ્યો નથી અને એ રીતે પોતે જીવન વર્તે. હવે એમાંથી કેટલું સુખ મળશે. એટલે માણસ રહે એને માટે આ બધી વસ્તુ કરવાની જરૂર છે. ભલે આપણી પ્રવૃત્તિ છે કરો, એમાં કોઈ ના નથી. જેને નોકરી હોય, ધંધો હોય, વ્યવસાય બીજું હોય, પણ વસ્તુ આ ભૂલો નહીં. અને આ વસ્તુ ન ભૂલાય, આપણું જે આધ્યાત્મિક વાત છે કે આપણા સંસ્કારો ન ભૂલાય એને માટે આ મોટા પુરુષોની આજ્ઞા છે કે મંદિર છે, ઘર સભા છે અને ઘરની અંદર આ સભાની અંદર આ હંમેશા બેસીને જો કરશું તો આપણા બાળકોને પણ સંસ્કાર મળશે, આપણા કુટુંબને પણ સંસ્કાર મળશે અને એ સંસ્કાર લઈને જ્યાં જશે એ સંસ્કારની પ્રવૃત્તિ કરશે. એટલે આજે સંસ્કારની બહુ જરૂર વસ્તુ છે, મૂળ પાયાની વસ્તુ છે કે એ જો આપણે બરોબર રીતે એ સંસ્કારો આપણા જીવનમાં દ્રઢ થશે, આપણા કુટુંબમાં થશે, આપણા સમાજમાં થશે, રાષ્ટ્રમાં થશે તો એ રાષ્ટ્ર પણ ઉન્નત બનશે અને એ પણ શાંતિ સુખ મળી જશે. અને એ માટે આ બધો મોટા પુરુષોનો આગ્રહ છે. એટલે ઘર સભા એ બહુ અગત્યની વસ્તુ છે. કારણ કે મેં કહ્યું આજે વ્યવસાય એટલો બધો છે કે આપણે અહીંયા આવી શકીએ નહીં, દરરોજ રવિવારે કે દરરોજ મંદિરમાં એ સભા ના થઈ શકે અને એ લાભ ન લઈ શકે. એટલે ઘર સભા, એટલે ઘર સભાની અંદર ટાઈમ આપણો જે હોય ખાઈ પીને 8 કલાક, અડધો કલાક એવો એક નિયમ જ કરવો જોઈએ. આજે એવો નિયમ કરીએ તો થઈ જાય. પછી આ વસ્તુ કેવી છે કે આ શ્રદ્ધાનો વિષય છે. આ શ્રદ્ધાનો વિષય છે. આની અંદર એમ થાય કે આવા ભેગા થઈને શું થયું, કાંઈ નથી. પણ ભેગા થવાથી જ બધું થાય છે. આ ભગવાનનું જે વાત છે, આધ્યાત્મિક વાત છે, ધર્મની વાત છે, એમાં શ્રદ્ધાપૂર્વક કામ થવું જોઈએ અને નિયમિત થવું જોઈએ તો જ આપણને એનો લાભ થાય. કારણ કે એક લોટો પાણી ઢોળી આવ્યા તો અહીંયા કંઈ આપણે પાણી ભરાય નહીં. પણ મેં પણ ટીપે દરરોજ પડે થોડું તો પાણી ભરે. તમે પછી દરરોજ ભલે 5 ગળા ઢોળી આવો અને ઘણું વસ્તુ ત્યાં નાખ્યા પણ એ પાણી સુકાઈ ગયું. પણ દરરોજ જો પડતું રહે તો ધીરે ધીરે વર્ષે 2 વર્ષે આખું સરોવર થઈ જાય. એમ આપણી અંદર થોડા સંસ્કાર પડતા. તમે એક દાડો મંદિર જાઓ અને નિયમિત પછી કલાક, અડધો કલાક જાઓ, ઘરે પણ નિયમિત તમે સભા કરો. સભાની અંદર નિયમિત સભા થાય. પછી એક દાડો કરી કંઈ બધાને કંઈ મજા આવતી નથી. પણ મજા એક દાડો નહીં આવે, મજા એક દિવસે આવતી જ નથી કે આપણે પૈસા નાખ્યા તરત પછી પૈસા આવતા નથી. ફેક્ટરી લાખો કરોડ રૂપિયા ફેક્ટરી નાખી તરત પૈસા નથી આવતા. એની અંદર પછી શ્રદ્ધા રાખી નિયમિત રીતે મહેનત કરી એમ થાય. એમ એક દાડો સભા કરીને આપણું મન આમ કેમ ના થયું એવું કશું થતું નથી. ધીરે ધીરે થાય. એની સાધના કરવી પડે, એનો પ્રયત્ન કરવો પડે, નિયમ પ્રમાણે કામ કરવું પડે તો થઈ જાય. એટલે શ્રદ્ધા છે પણ સાથે જો નિયમ ના હોય તો પણ માણસ વધી શકે નહીં.
તો પણ એનો વિકાસ થઈ શકે નહીં, તો પણ આધ્યાત્મિક રીતે આપણો વિકાસ ન થઈ શકે. પણ નિયમિત રીતે એને કરવા થકી આપણે આ બધી વસ્તુ બને છે. એટલે ઘર સભા એ પણ બહુ જ અગત્યની વસ્તુ છે કુટુંબની અંદર શાંતિ લાવવા માટે, અને એ પ્રમાણે સમાજમાં પણ શાંતિ લાવવા માટે સમાજમાં આપણે એવું આયોજન થાય છે, રાષ્ટ્રમાં આપણે એ થાય છે. એટલે આ ઘરની અંદર જો થશે તો પછી આગળ આપણે વધી શકીએ. મૂળ વસ્તુ છે કે પાયાની વસ્તુ છે કે ઘરથી તમે, એટલે પહેલું તમે તમારું ચારિત્ર સુધારો તો આખી દુનિયાનું ચારિત્ર સુધરે. એમ આપણે કહે છે પહેલું ઘરથી જ આપણે આરંભ કરવાનો. એટલે પહેલું આપણા ઘરમાંથી આવી સભાનું આયોજન કરી નિયમિત રીતે આપણે જો સભાઓ કરતા રહીશું તો પછી બીજે બધે પણ એની પ્રસરણા થશે, દરેકને પ્રેરણા મળશે. પણ એની શ્રદ્ધા રાખીને આપણે ધીરે 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 કરવાનું છે. કોઈ બેસે ના બેસે પણ બોલાવીને સમજાવીને એથી પ્રેમથી કુટુંબની ભાવના એક તો વધે. આજે કુટુંબ ભાવનાઓ છિન્નભિન્ન થઈ ગઈ છે કે સૌને કોઈ ભેગા બેસવા નહીં, ભેગા બેસીને ખાવા નહીં, ભેગા બેસીને વાત કરવાની નહીં, સૌના કામ પ્રમાણે સૌ કરીને ચાલે જાય. એટલે આપણું સમાજની એક પણ ભિન્નતા થઈ જાય. એટલે બીજાના પ્રત્યેની આત્મીયતા પર હતી. બાપ છોકરાને રહે, છોકરા બહુ સાસુ ન રહે, અને એવા બધા ઘણા પ્રશ્નો જે ઘરના ઊભા થાય છે એનું પણ કારણ છે. કારણ ભેગા બેસીને વાતચીત નહીં, એક બધા પ્રશ્ન સાંભળવા નહીં, એકબીજાની સાથેનો કોઈ પ્રેમ વધે નહીં, કાંઈ ના વધે. એટલે છોકરો છોકરાની રીતે વળતો હોય, ક્યાં જતો હોય એ ખબર ના હોય, બહુ એની રીતે ચાલતા હોય, ઘરમાં બહેના છોકરા બધાની કોઈ જાતની એક આત્મીયતા વધતી નથી. એ પણ આ એક બેસવાથી, ઘર સભામાં બેસવાથી કંઈક આપણે એ વાત સાંભળવા થકી એમના મનને કંઈ પ્રશ્નો એ પણ નિરાકરણ થયા, અને બેસીને કંઈ વાત કરવાથી પણ નિરાકરણ થઈ જાય છે. એટલે ભેગા બેસવાથી, ભેગા જમવાથી પણ એક આપણી કુટુંબ ભાવનાઓ એક